અનંત પટેલ આપણને હંમેશા આદિવાસી હોય કે પછી આદિવાસીઓના જે હક અધિકાર હોય, જળ, જમીન અને જંગલ, આ તમામ બાબતોને લઈ અને હંમેશા વિરોધ કરતા જોવા મળે છે. અને હવે ફરી એકવાર અનંત પટેલ મેદાને આવ્યા છે. ન્યાય સભા કરવામાં આવી છે, ધરણા પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આપણને હંમેશા જે કર્મચારીઓ હોય છે એમને લઈ અને પણ સવાલો ઊભા કરતા જોવા મળે છે, વિરોધ કરતા જોવા મળે છે. કર્મચારીઓ સાથે કંપની દ્વારા અન્યાય કરવામાં આવતો હોય છે, એમને પૂરતો પગાર નથી આપવામાં આવતો હોય, અને આ તમામ બાબતોને લઈ અને અનંત પટેલ ફરી એકવાર મેદાને આવ્યા છે. અને હવે મેદાને આવ્યા છે વસુંધરા ડેરીને લઈને. ડેરીની અંદર જે કર્મચારીઓ છે એમના અનેક સવાલો હતા, અને આ સવાલોને લઈ અને કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી ધરણા ઉપર બેઠા છે, પરંતુ તેમની કોઈ પણ વાત સાંભળવામાં નથી આવતી. અને હવે આ તમામ બાબતને લઈ અને અનંત પટેલ મેદાને પણ આવ્યા, તેમની માંગણીઓ પણ મૂકી અને તેમના દ્વારા અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને તેમની સાથે કોંગ્રેસના નેતા દ્વારા પણ શું કહેવામાં આવ્યું, અનંત પટેલે શું કહ્યું, એના પર પણ નજર કરીએ. વર્ષોથી શોષણ થતું આવેલું છે, એમની માંગણીઓને લઈને અહીં વસુંધરા ડેરી આગળ આપણે બેઠા છે. આપણી સાથે ટૂંક સમયમાં આપણા ધારાસભ્ય શ્રી અનંતભાઈ કે જે ગાંધીનગર વિધાનસભામાંથી આવી રહ્યા છે, તે પણ થોડા સમયમાં આપણી સાથે જોડાશે. અમે વલસાડ હોય, વાપી હોય, નવસારી હોય, અનેક કંપનીઓમાં આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે પીજીવીસીએલ હોય, દરેક જગ્યાએ અમે લડતો આપી છે અને એમાં અમે સફળતા મેળવી છે. અને નાના કર્મચારીઓ રોજગારી મેળવતા, નાના રોજ 300, 400, 500 રૂપિયાની રોજગારી પર કામ કરતા મજૂર વર્ગને અમે હજારો મજૂર વર્ગને ન્યાય અપાવવામાં સફળતા મેળવી છે. અને આખી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસનો એક કાર્યકર્તા, કોંગ્રેસની વિચારધારા તમારી સાથે છે. એટલા માટે છે કે કોંગ્રેસ પાર્ટી જે કેવી છે કે નાના ગરીબ મજૂર વર્ગનું શોષણ કોઈ દિવસ થવા દેતી નથી અને થવા દઈશું પણ નહીં. અમે અને હું અને અનંતભાઈ પોતે અમે જે વિચારધારાથી જોડાયેલા છે એ નાના મજૂર વર્ગ હોય, રોજગારી મેળવતા નાનામાં નાનો માણસ હોય, એને ન્યાય અપાવવા માટે અમે અમારો જીવ આપવા માટે પણ તૈયાર છે. અમે કોઈ પણ દિવસ પાછળ હટવાના નથી. અને આ લડાઈ સત્યની લડાઈ છે, આપણા હકની લડાઈ છે. એ હકની લડાઈમાં કોઈ પણ દિવસ ડરવું નહીં કે પીછેહટ કરવું નહીં, કારણ કે એ આપણો હક છે. અને અમે તમારી સાથે છે. તમને કોઈ પણ નોકરીમાંથી કાઢી મૂકવાનું નથી, અને જો નોકરીમાંથી કાઢી મૂકે તો અમે તમારી સાથે છે. આખી વસુંધરા ડેરી અત્યારે આપણી જે માંગણીઓ છે એ માંગણીઓનો મેં અભ્યાસ કરી લીધો છે અને એમની ચર્ચાઓ તમારા અંદરના જે મુખ્ય કાર્યકર્તાઓ છે એમની સાથે થઈ છે. અને સામે વસુંધરા ડેરીના જે સંચાલકો છે એ પણ આપણી સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે. આપણી વચ્ચે અહીંયા જ બેસાડીને એમની સાથે આપણે ચર્ચા કરશું. કોઈ અંડર ટેબલ ચર્ચા હશે નહીં. અમારો સિદ્ધાંત છે કે અહીંયા જ ટેબલ ઉપર ચર્ચા કરવાની, જાહેરમાં ચર્ચા કરવાની, અને અહીંયા જ 1 to 1 લોકોને ટેબલ ઉપર જ ન્યાય અપાવવાનો એ અમારો સિદ્ધાંત છે. અને એ અત્યારે આપણે કરશું. તો આપણે સૌ બધા જે આપણી માંગણીઓ છે એમાં સંમત છે. એમાં કોઈને તકલીફ હોય હજી તો કહેજો, કે કોઈને અન્યાય થયો હોય તો કહેજો, જેની રજૂઆત કરતા આપણને ફાવશે. બરાબર? ઓકે, આભાર. આમાં જેટલા મુદ્દાઓ છે એ અત્યારે તમારે ધ્યાને લઈ લેવાના. અત્યારે તમે લેખિતમાં આપો, પછી પાછું અમે બી આનો અભ્યાસ કરવું પાછા, અને એના આધારે આપણે પાછી મીટિંગ કરવાની થાય છે. અહીંથી પતી ગયું નથી, પણ અમારે ડેરીનું કામ બી અટકાવવું નથી, આ છોકરાઓને બી અટકાવવા નથી. ડેરી નાના માણસોને રોજગારી આપવી છે, એટલે ચાલવી જ જોઈએ એવી અમારી લાગણીઓ છે. પણ એમાં આ જે રોજમદારો છે એ લોકોનું જે શોષણ થાય એ અમે ચલાવીએ નહીં. બરાબર? એટલે અત્યારે તમે લેખિતમાં આપો એટલે વાત પૂરી થાય, પણ ત્યાંથી અટકવાનું નથી. ત્યાંથી અમે થોડો અભ્યાસ કરશું, પછી આપણે અનંતભાઈ જોડે ચર્ચા કરીને આ લોકોનું જે કંઈ નિરાકરણ થાય
તે કરવામાં અત્યારે તમે મને એક વાતની ખાતરી આપજો કે આ જે વસ્તુ છે એની અમલવારી જે થશે તે કેટલા ટાઈમમાં તમે કરી દેવો અમલવારી તે તમારે અંદર ઉમેરજો લખાણમાં કે ભાઈ 15 દિવસમાં થાય, મહિનામાં થાય. આ કર્મચારીઓને લઈ અને છેલ્લા કેટલાય સમયથી સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જોયું કે અનંત પટેલ હોય કે પછી તેમની સાથે સાથે આપણને ચેતર વસાવા પણ અનેકવાર જોવા મળે છે, આ પ્રકારે વિરોધ કરતા જોવા મળે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.